વેકેશન હવે પૂરું થઈ ગયું છે. ધડબડાટી શરૂ થઈ ગઈ છે ને ગુજરાતના માથે 1 2 નહીં 5 સિસ્ટમ સક્રિય છે. 5 વરસાદી સિસ્ટમ ગુજરાતને તરબોળ કરી રહી છે. મેઘરાજા 7 દિવસ સુધી ગુજરાતને ધમરોડી દેશે. રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અને જન્માષ્ટમીએ મેઘરાજાની ધડબડાટી જોવા મળી રહી છે. 2 કલાકમાં અમદાવાદ પાણી થઈ ગયું હતું. પૂર્વ વિસ્તાર 3 થી 4 ઇંચ વરસાદ વરસ્યો. કેડસમાં પાણી ભરાયા. 7 દિવસ ક્યાં અને કેવો વરસાદ પડી શકે છે તેને લઈને પણ આગાહી કરવામાં આવી છે. વરસાદનું સતત અપડેટ આપને ફક્ત જોવા મળશે ન્યૂઝ 18 ગુજરાતી પર, કારણ કે આ પહેલા પણ 15 તારીખથી મેઘો મહેરબાન થવાનો છે, સક્રિય થવાની છે સિસ્ટમ. પહેલેથી જ આગાહી ન્યૂઝ 18 ગુજરાતી પર થઈ ચૂકી હતી. વરસાદ બાદ હાલ બેહાલ છે થલતેજ એસટી હાઈવે પર પાણી ભરાયા છે. મોટા વાહનો પણ બંધ પડી જાય તેવી હાલત. અનેક લોકોના વાહનો બંધ પડી ગયા. લોકો ધક્કા મારવા માટે મજબૂર બન્યા હતા. તો વાહન ચાલકોએ પણ તંત્ર સામે રોષ ઠાલવ્યો. તો વાહન ચાલકોની વેદના સાંભળો. અમદાવાદ શહેરમાં વરસાદ તો થયો, પરંતુ ત્યારબાદની સમસ્યાના દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે આ જે બસ છે લખ્યું છે કે વિકાસ રૂટ, આ વિકાસ રૂટ અને સાથે સાથે વિકાસ રૂટ પણ આપને બતાવવા માંગીશ કે અત્યારે તમે એસજી હાઈવે ઉપર નીકળો એટલે ઝાયડસ 4 રસ્તાથી લઈ અને થલતેજનો જે અંડરબ્રિજ છે ત્યાં સુધી પાણી જોવા મળી રહ્યું છે. આ વિકાસ રૂટ ઉપર આ વિકાસ જે બસ ચાલે છે વિકાસ રૂટની તે પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે. સાથે એમટીએસ પણ બંધ છે તે અહીં જોવા મળી રહી છે. એટલે કે અત્યારે પાણી છે તે એસજી હાઈવે ઉપર જોવા મળી રહ્યું છે અને તેના કારણે વાહનો છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. અત્યારે જે રીતે લોકો છે, 2 વ્હીલર હોય 4 વ્હીલર હોય તેને નીકળવું પણ ખૂબ જ મુશ્કેલ પડી રહ્યું છે. 2 વ્હીલરને તો ખાસ કરીને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે પાણી છે તે અત્યારે ઘૂંટણસમાં અહીં જોવા મળી રહ્યા છે. ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોએ પરેશાની થઈ રહી છે. સાથે જ મોટા વ્હીકલો છે તે પણ બંધ પડી ગયા છે. આજે તો જન્માષ્ટમીનો પર્વ છે એટલે કે જન્માષ્ટમીના પર્વને દિવસે તો લોકો ફરવા માટે જતા હોય છે, પરંતુ આ સ્થિતિ છે તે અત્યારે એસજી હાઈવેની છે. તમામ વિસ્તારોમાં આ જ પ્રકારની સ્થિતિ છે. કાકા, આપ ક્યાં રહો છો? ગાંધીનગર. અચ્છા, એટલે આ બસ લઈને આવ્યા છો? ડ્રાઈવર છું હું. અચ્છા, ડ્રાઈવર છો. કેટલા વાગે બસ બંધ પડી ગઈ છે? 1:30 વાગે. પેસેન્જરો હતા? પેસેન્જર હતા. અચ્છા, ઉતારી દીધા પછી? હા, પેસેન્જર પાણીમાં ઉતારી દીધા. એટલે પહેલા પાણી ઓછું હતું, અત્યારે એકદમ વધી ગયું પાણી. લોકો પરેશાન છે કે જે તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે કે જે કામગીરી થવી જોઈએ તે નથી થતી. વરસાદ આવે તે સૌને ગમે, વરસાદની રાહ જોઈ રહ્યા હોય છે, પરંતુ વરસાદ બાદ ખૂબ જ પરિસ્થિતિ ગંભીર બની જતી હોય છે અમદાવાદ શહેરની. કેમેરામેન હરીશ શર્મા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અમદાવાદના સિંધુભવન રોડ પર ભારે પાણી ભરાયું. ધોધમાર વરસાદ બાદ રોડ પાણી થઈ ગયો. રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી. મ્યુનિસિપલ તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. સિંધુભવન વિસ્તારમાં ડ્રેનેજ વ્યવસ્થાની પોલ પણ ખુલી ગઈ છે. અષ્ટમીના દિવસે જ અમદાવાદમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે અને શહેરમાં ધોધમાર વરસાદ. તો જળબંબાકારની સ્થિતિના દ્રશ્યો પણ સામે આવ્યા. અમદાવાદના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. વીજળીના કડાકા ભડાકા સાથે અસારવા, એસજી હાઈવે, બાપુનગર, પાલડી, નિકોલ, નરોડા, આંબાવાડીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો શહેરમાં વરસાદના કારણે ઠેર ઠેર પાણી પણ ભરાઈ ગયા હતા. ઓઢવ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. વાહન ચાલકો અને રાહદારીઓ, સ્થાનિક લોકો વરસાદી પાણી ભરાતા હેરાન પરેશાન થયા. એમ્બ્યુલન્સને પણ રસ્તા પર ભરાયેલા પાણીમાંથી જવાની ફરજ પડી અને ભારે વરસાદના કારણે હાટકેશ્વર વિસ્તારમાં પાણી ભરાતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો. આ તરફ નિકોલ અને બાપા સીતારામ ચોક વિસ્તારમાં પણ પાણી ભરાયા. તંત્ર સામે સ્થાનિકોનો રોષ પણ જોવા મળ્યો. एक्सट्रीमली हैवी रेनफॉल का आइसोलेटेड प्लेसेस में वार्निंग है. इसमें जो डिस्ट्रिक्ट आ रहा है नवसरी, बलसाड़, दमन, दादरा नगर हवेली के लिए इसमें रेड वार्निंग दिया गया है और जो ऑरेंज वार्निंग के साथ हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है नर्मदा, सूरत, तापी, डांग और रिमेनिंग ऑल डिस्ट्रिक्ट ऑफ साउथ गुजरात की जो डिस्ट्रिक्ट्स है इसमें हेवी रेनफॉल का वार्निंग है आइसोलेटेड प्लेसेस में. और जो सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट इसमें आ रहा है इसमें अमरेली, भावनगर में वेरी हेवी रेनफॉल का वार्निंग दिया है. हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ. और हेवी रेनफॉल वार्निंग दिया गया है
सुरेंद्रनगर, राजकोट, जूनागढ़, गिर सोमनाथ, बोटाड और दीव के लिए।